પાણી ભરવા માટે મારે આટલા માળે જવાનું. એટલું પાણી કલાકે તો એક બોટલ પાણી ભરાય. પોલીસને 6 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે. ડોક્ટરે એમ કીધું કે ટાઇફોઇડનું કારણ પીવાનું પાણી છે અને ઈ હોસ્ટેલનું પાણી છે. દર મહિને 5 હજારની દવા કરે છે. આ પાણીનું કારણ છે. આમાં અમે કેમ રહીએ? અમે લોકો 11 વાગે હોસ્પિટલથી આવેલા. હું મારી આ ફ્રેન્ડ તો પાયલમાં એવું કીધેલું કે 100 રૂપિયા આપીને ફાઇલ બનાવડાવી છે. વરાછમાં નિકલ હોવા છતાં એણે એવું કીધેલું કે શું બધા ખોટા હોય છે. રોજ સાચી વાત છે. બેજાની તો કોઈ તૈયાર નથી હોતું અમને હોસ્પિટલ લઈ જવા માટે. અમે હવે કયું કે નમસ્કાર મિત્રો, આગળ તમે જે દ્રશ્યો જોઈને આવ્યા છો એ દ્રશ્ય છે ભાવનગરના સમરસ હોસ્ટેલના. આ એ દ્રશ્યો છે જેમાં યુવાનો હવે બોલી પડ્યા છે. યુવાનો હવે ખાલી ફરિયાદ નથી કરતા, સવાલ પણ ઉઠાડે છે અને સાથે જ જવાબ પણ માંગે છે. આ એ સમરસ હોસ્ટેલ છે જેમાં દીકરીઓ રહે છે અને એ દીકરીઓ છે એને ખાવાથી લઈ પાણી પીવાથી લઈ અનેક મુશ્કેલીઓ છે જે એ હર પ્રતિદિન છે એમાંથી ગુજરે છે અને એનો સામનો કરતી હોય છે. એનાથી અનેક દીકરીઓ છે એની તબિયત પણ ખરાબ થઈ છે અને તે છતાંય પણ એ તંત્ર કે હોસ્ટેલના કોઈ જ પણ જે રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય એ જવાબ નથી આપતા. એ જવાબ ન આપતા અને સાથે જ દીકરીઓ છે એને વસ્તુઓ ન મળતા, ફેસિલિટીઝ ન મળતા, એની તબિયત છે, એમના આરોગ્ય છે, એમના પર સવાલ ઉઠતા એ ધરણા પર બેસી ગઈ. ગઈકાલે આ રાતના દ્રશ્યો છે અને એ દ્રશ્યો સામે આવતા સવાલ એક થાય કે હવે આ પેઢી છે એ ચૂપ નથી રહેવાની. એના સવાલો ઉઠાવશે, એનો હક છે એ માગશે, એના હક માટે લડાઈ પણ લડશે અને ત્યારબાદ જો નહીં મળે તો એના જવાબો છે એ પણ માગવાનો હિંમત હવે આ પેઢી રાખે છે. આ બધા જ દ્રશ્યો છે એ એક સવાલેથી ઊભા થયા ખાવા પીવાના. ખાવા પીવામાં કીડા મકોડાના દ્રશ્યો સામે આવ્યા. એ કીડા મકોડાના દ્રશ્યો, જમવાનું છે એ ક્વોલિટી વાઇઝ ન મળવું, એ પાણી છે એમાં લીલ થઈ જવી અને ત્યાંથી અલગ હેલ્થ ઇશ્યુઝ ઊભા થવા. આ બધી જ કમ્પ્લેન કર્યા છતાંય, આ રજૂઆતો કર્યા છતાં પણ આ વસ્તુઓ છે એનો કોઈ જ ઉકેલ ન આવ્યો અને ત્યારબાદ આ પેઢી છે એનો અવાજ રૌદ્ર અવતારમાં બદલાઈ ગયો. ગઈકાલે રાતે આ લોકો છે એની આ ધરણા પર બેસી ગયા અને તંત્ર છે એની નીંદર ઉડાડી તરત જ તંત્રને પણ દોડતું કર્યું. તરત જ સ્થાનિક મામલતદાર અને સાથે જ અધિકારીઓ છે એ ત્યાં પહોંચે છે અને એમનો અવાજ ન દબાય એની કોશિશ પણ કરે છે. કિચન છે એની છે એ તપાસ પણ કરવામાં આવે છે અને ત્યાંથી બધા જ ફોટોઝ છે એ છોકરીઓ દ્વારા પણ વાયરલ કરવામાં આવે છે અને એ દીકરીઓ છે એ હવે એના હકની માંગણીઓ કરી રહ્યું છે. સર્વપ્રથમ તમે આખી ઘટનામાં એ જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ છે એના નિવેદન સામે આવ્યા છે, શું કહી રહ્યા છે તે સાંભળી લો. અહીંયા 1 વર્ષથી રહું છું. મને અહીંયા જમવાનો પ્રોબ્લેમ છે. આ લોકો ડીશ સારી ધોતા નથી, કાંઈ એવું કંઈ થતું જ નથી અને જમવામાં મકોડા કીડી આ તે નીકળે છે અને મારી જ સાથે મારી પ્લેટમાંથી સિગરેટ નીકળેલી છે અને એ પહેલાં એ લોકો મને પરાણે ખવડાવ્યું. મને ખાવું નહોતું અને મને નહોતું ભાવતું છતાં ખવડાવ્યું. પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે અને જો મારે એક્ઝામ શરૂ હતી અને જમવાનું સારું નહોતું બપોરનું, મેં કીધું મારે રિવ્યુ લખવું તો મને એના વોર્ડને એવું કીધું મને જ્યાં હોય ડાઇનિંગ હોલમાં કે તો એ કે વાંધો નહીં તમે અત્યારે લખ, એ કે સારું લખો, લખવા નહીં દો પણ એ કે જો હમણાં સારું બનાવી નાખું છું ને પછી તમારે જોવા આવવાનું, તમારે એક્ઝામ હોય હું નીચે જોવા આવું પછી તો એ લોકો સુધારી નાખશે પછી પાછા. અહીંયા અમને જમવાનું સારું આપતા નથી અને જો જમવાનું અમે રિવ્યુ નેગેટિવ લખીને તો એમને લખવા જ નથી દેતા. મને તો ક્યારેય લખવા જ નથી દીધો કારણ કે મેં 2-3 વાર નેગેટિવ રિવ્યુ લખેલો છે અને એ સારો જ રિવ્યુ લખાવવા માંગે છે. અને અહીંયા જો 2 દિવસે ને 2 દિવસે લિફ્ટ બંધ જ હોય છે. 9મા ફ્લોરે રહીએ તો અમારે હું ચડવાના દાદરા અને એક તો અમારી ઇન્ટર્નશિપ ચાલુ હોય તો અમે સાડી પહેરી હોય એવામાં અમે દાદરા ચડીએ. અને અહીંયા પાણીની મેં અહીંયા કદાચ મારે 1.5 મહિનો થયો છે હું ઘરેથી આવી ત્યારનો, મેં ત્યારની કમ્પ્લેન્ટ લખાવી છે. હજી મારા ફ્લોરે પાણી આવતું નથી. અમે 3જા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે છે. જમવામાં જો તો એકવાર પ્લાસ્ટિક નીકળેલું, વાંધો નીકળેલો એવું તો જોકે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું તોય અમને લોકો અમે કહીએ ને કે આ કરો કંઈક સારું એમ તો એમને એમ કહે કે અત્યારે બીજી પ્લેટ લઈ લો, અમે સારું કરી જ છે અને કોઈ દિવસ પછી સુધારો આવતો નથી. રોજે નીકળે એક છોકરીને તો નીકળે જ છે. આપણે સાંભળ્યા વિદ્યાર્થીઓને, એ દીકરીઓ જે હોસ્ટેલમાં રહે છે ને બધી જ વસ્તુઓનો સામનો કરતી હતી. રાતોરાત એબીવીપી છે એમના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચે છે અને સાથે જ વિદ્યાર્થીઓ એ જે યુવાનો છે એને સપોર્ટ આપે છે અને ત્યારબાદ એમનું પણ નિવેદન સામે આવે છે. શું કહી રહ્યા છે એબીવીપીના કાર્યકર્તા સાંભળો.
અહીંયા રોજ સમરસ છાત્રાલય ખાતે ગઈકાલે બહેનોના કોલ આવેલા, તો અત્યારે વિષય એવો છે કે બહેનોને જે ભોજન છે એ ભોજનમાં બહેનોને જમવાની અંદર કીડા નીકળે છે, વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, પછી સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે. એવો પ્રશ્ન છે. ભોજનની અંદર પાણીની સારી વ્યવસ્થા નથી, અને જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે. અને બીજો એવો વિષય છે કે બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે. સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી. બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે. બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે, ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે. એ બાદ અહીંયા બહેનોને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે કે જ્યારે બહેનોને પોતે કંઈ પણ ઘરની અંદર ઇમરજન્સી હોય છે ત્યારે બહેનો જાય છે તો બહેનોને રજા દેવામાં નથી આવતી. ઇવન એપ્લિકેશન દેવામાં આવે છે, પ્લસ વાલી જોડે વાત કરવામાં આવે છે, છતાં પણ બહેનોનો આ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી. આવા પ્રકારના વિષયો બહેનોને છેલ્લા 4 થી 5 મહિનાથી હેરાન કરી રહ્યા છે. આપણે સાંભળ્યા એબીવીપીના કાર્યકર્તા જેમણે આખી ઘટનામાં વાત કરી, આ આખી ઘટના અંગે નિવેદન આપ્યું અને સાથે જ આ આખી ઘટનામાં સવાલો ઉઠાવ્યા છે. સવાલ એ છે કે હવે આ બધી જ વસ્તુઓ સહન કરવામાં નહીં આવે. સહન તો થશે જ નહીં અને જવાબ તો જોશે જ. એની જેવી પરિસ્થિતિ છે એ થઈ ગઈ છે, કારણ કે હવે આ લોકો છે એમની હકની લડાઈ લડતા પણ શીખી ગયા છે, એમના હકનું માંગતા પણ શીખી ગયા છે. એ પછી તમે રાંચીનો ઉદાહરણ લઈ લો, દિલ્હીના જંતર મંતરનું ઉદાહરણ લઈ લો, કે ભાવનગરના સમરસ હોસ્ટેલનું ઉદાહરણ લઈ લો. યુવાનો છે એ હવે લડાઈ લડશે, એમના હકની લડાઈ લડશે, એમનો હક માગશે પણ, અને નહીં મળે તો એનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવશે. આ સૌથી મોટું ઉદાહરણ છે. રાત્રે દીકરીઓ આ રીતે ધરણા પર બેસી જાય અને સાથે જ એમના હકની માંગણીઓ કરે, આટલું રૌદ્ર સ્વરૂપ બતાવે, એ હવે એક વસ્તુ છે એ સાવચેત કરે છે, એક વસ્તુ છે એનો સંકેત આપે છે કે હવે ખોટું સહન નહીં થાય અને મારા હકનું લઈને રહેશું. શું માનવું છે તમારું આ ઘટના અંગે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહેજો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.